સત્ય સનાતન સતી ધર્મણી તો પ્રથમ પહેલા કોને સમરીએ અને કોણ લઈએ ના માત પિતા ગુરુ આપણા અને પછી લઈએ અલખ પુરુષના નામ તો આજે ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સા સદગુરુ ભેટતા તો જીવ શિવ બની જાય તો આ મોટામાં મોટો ગયો અને આ ગુરુ તણો મહિમા આ જો ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય તો આ ગુરુ કરે શું થાય સદગુરુ સરસ વાત કરી બાપુએ ભજન બોલ્યા બે બાપુએ આત્મજ્ઞાન વિશે ખૂબ વાત કરી કે મધ્યની વાત એની કરી ખરેખર મધ્ય શું છે એ ગુરુ મહારાજે તો ખરેખર આપણને બધું હાથથી તેલ નાખીને સમજાવ્યું છતાં યાદ રહેતું નથી અને યાદ રહેતો જ આબાદ છે નકર બધું બરબાદ છે ગુરુ કરાવી નાખીએ કાંઈ મેળ પડે એવું નથી કારણ કે ગુરુ છે એ આપણને રસ્તો બતાવે છે કે ભાઈ આ રસ્તે તમે ચાલો તો અહીંથી તમને માર્ગ નજીક પડશે પણ આપણે પાછા બીજા શોર્ટકટ ગોઠવામાં રહીએ છીએ એમાં હજી આપણો મેળ પડતો નથી એમ ધીરુ બાપુએ આપણને ખૂબ જ્ઞાન વિશે વાત કરી પણ આજે માંડવીની અંદર ઘનશ્યામભાઈ તથા વિપુલભાઈ અનિલભાઈ તથા તેમનો પરિવાર આજે તેમના પિતાશ્રી નું નિર્વાણ જે થયું તેમના નિમિત્તે ભજન નું આયોજન રાખ્યું હરેક સંતો ભક્તો ને આયા અરસપરસ દર્શન થયા ભેગા કર્યા તેમને એકબીજાના દર્શન થયા ખરેખર બહુ ભાગ્ય કહેવાય કારણ કે જેમ નેહરુ બાપુ તેમનું જીવનનું ખરેખર જે વખાણ કરતા હતા એ સત્ય છે કારણ કે એટલું જો સત્ય હોય તો જ આ ગામડે ગામડેથી ખરેખર અહીંયા માણસો આવે અને આનો લાભ લે કારણ કે એનું જીવન ગણેશ બાપાનું ખરેખર સત્યમય જીવન હતું એની જિંદગીની અંદર કોઈને આભો ખસે એમ નથી કીધું એ વાત સાચી છે કારણ કે એનું જીવન જ એટલું બધું હતું કારણ કે આ તો નેહરુ બાપુ નિયમિત તો પછા બધા હજી હમણાં પણ જયારે બાળકદાસ બાપુની અરે એની ભજન બહુ અને એનું જીવન આખું ભક્તિમય જ હતું પછી સદગુરુની પ્રાપ્તિ જ્યારે એને એમ લાગ્યું ત્યારે એને નેહરુ બાપુને સદગુરુનું ધારણ કર્યા પણ ગુરુ કરવા શું કામ કારણ કે ખબર છે આપણને કે આપણા પહેલા ગુરુ તો માતા પિતા છે કારણ કે જન્મદાતા માતા છે અને કર્મદાતા પિતા છે આથી મોટું કોઈ છે નહીં કારણ કે એ હતા તો જ આપણે આ સૃષ્ટિની અંદર વ્યાપક રીતે નીકળ્યા છીએ પણ જેટલું જ્ઞાન બધું આપે ભૌતિક જ્ઞાન માતા પિતા આપી શકે છે પણ મોક્ષનું જ્ઞાન આપી શકતા નથી એટલે મોક્ષના જ્ઞાન માટે સદગુરુની જરૂર પડે છે કારણ કે આજે 184 ની અંદર જે ભટકતો જીવ પ્રયાસ કરે છે આની અંદરથી છોડાવવા માટે સદગુરુની જરૂર છે
અને સદગુરુએ જે જ્ઞાન બતાવ્યું છે, કારણ કે એ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ આ લક્ષ 84 મટે. હમણાં આપણે ચાખી બોલ્યા કે જીવમાંથી શિવ થતા શિવાર છે, કારણ કે આ જીવમાંથી શિવ થતા વાર લાગતી નથી. પણ એવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા, બ્રહ્મક્ષોત્રી આવા કોઈ સદગુરુનું જો જ્ઞાન લાગી જાય અને એ જો તમને શબ્દ લાગે તો કે મારા ગુરુએ જડ જડી જડી છે અપરંપાર, કોઈને ઉખાડી ના ઉખડે ભલે લાખો મથે ગુહાર. આવો શબ્દ લાગી જવો જોઈએ. પણ જ્યાં સુધી ઉપર ઉપર લાગે છે અને ખખેરીને પાછા વયા જાય ક્યાં સુધી મેળ પડે એવું નથી. આ તો શબ્દ ચોંટી જાય જ્યાં સુધી તમારું લક્ષ્ય બંધાણું નથી. અમારા નાનું બાબા કે લક્ષ્યની વાત કરે ઠાકોર કુંડાવાળા કે ભાઈ જ્યાં સુધી આપણું લક્ષ્ય એની અંદર લાગતું નથી ત્યાં સુધી હજી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જો આપણું લક્ષ્ય એમાં લાગી જાય અને જો સદગુરુએ જે રસ્તો બતાવ્યો છે આ રસ્તામાંથી જો આપણે ચાલીએ તો મોક્ષમાં વાર પછી લાગતી પણ નથી. એમ નેરુ બાપુએ હમણાં વાત કરી કે ભાઈ આમાં કોક ખોપટ નીકળી જાય. પણ આજે આ કળિયુગની અંદર 36 લાખને ઉપદેશ અપાવવાનો છે, એમાં 12 કરશે 24 ફેલ થાય. એમ આપણને આગળની વાણીઓ કે એમાં આપણે એટલી જ મહેનત કરવાની છે કે આપણો 24 વારો ન જાય, 12 ની અંદર આવી જાય તો ખરેખર આપણા ભાગ્ય થાય. એમ સુખરામ બાપા જે ભૂમદ્રાની અંદર થઈ ગયા એની પાસે પણ આ જ જ્ઞાન હતું, પણ એ જ્ઞાન જેની સમજી શકાય એની માટે છે. એની ભજન બોલ્યા છે કે પોતામાં પ્રભુ જોને પ્રગટ બોલે, હરદમ દેહ છે હોકારો, ગમ વિન્યાના નર કરે ગુલામી, એને કેમ કરી સુજે મુક્તિનો આરો. કારણ કે સુખરામ બાપાએ એક કડીની અંદર આખું જીવન કહી દીધું, આખો ઉપદેશ પણ એની અંદર સમજે તો આવી ગયો. પણ ખરેખર હજી આપણે ગાવામાં રહીએ છીએ પણ સમજતા નથી. પણ સમજવાની જરૂર છે. શબ્દને ઓગાળો, શબ્દને તમે જેમ જેમ તમે જીવનની અંદર ઓગાળે અને આની અંદર મંથન કરો તો આનો ઉદ્ધાર થાય એવું છે. બાકી નગર ઉદ્ધાર થાય એવું આપણો નથી. ગુરુ કરાવી નાખે કાંઈ મેળ પડી જાય એવું નથી. ગુરુને શિષ્ય બનાવવા છે, શેલા નહીં. જો શિષ્ય બની જાય તો એનો મેળ પડે, બાકી શેલા તો પાછા શેલા જ રહે. કારણ કે ભુજંગરામ બાપાને જલારામ ને વાલમરામ 2 શિષ્ય હતા, પણ એનો દુનિયામાં ડંકો વાગે. આમાં કોઈ શિષ્ય વધારી કે આપણે જથ્થાબંધ કરીએ તો એમાં આપણો મેળ પડી જાય એવું નથી. અને નિરાંત મહારાજ તો આપણને જ્યાં સુધી કહે છે કે હરતા ફરતા ધંધો કરતા જ્ઞાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનો ફળ છે અધર્મથી આગળ. ધંધો કરવાની કોઈ ના પાડતું નથી. હરતા ફરતા ધંધો કરતા જ્ઞાન હરિનું ધરવું. એ હરિ કોણ? આજે તમારી મારી વચ્ચે રમી રહ્યો છે આ એની વાત છે, બાકી બીજી કોઈ વાત નથી. કઈ ઓહમ સોહમ ની કોઈ વાત આ હાલતી નથી. કારણ કે એ તો એક શ્વાસા છે, પણ બેની વચ્ચે જે રમી રહ્યો છે આ એની જે તમને ઓળખાણ કરાવી છે અને આનું સાક્ષાત 10મી ભક્તિ ન્યા પડી છે. નવદાતો છે શબરીની પાસે હતી. કારણ કે હમણાં અમરબાઈ ની વાત કરી ગુરુબાપોએ, એમ એક શબરી પણ 12 વર્ષની જ હતી. 12 વર્ષે જયારે એના પિતાશ્રી ઘેટા બકરા ભેગા કરતા હતા ત્યારે કે બાપા આ શું? કારણ કે પૂર્વનો કોઈ જીવાત્મા હશે ત્યારે એને કીધું કે આ શું? ત્યારે કહે છે કે આપણે એના લગ્નની અંદર આ બધું માંસ મટન ખવડાવવા માટે આપણે આ ભેગા કરીએ. તેને લાગી એવું કે મારા લગ્નની અંદર આટલા બધા બકરા મારી અને લોકોને ખવડાવે, એટલા બધા જીવની હાનિ. એને લાગી આવતા રાતે નથી નીકળી જાય છે. જંગલમાં આવતા આવતા માતંગ ઋષિના આશ્રમે ની બહાર આવી અને ના રોકાઈ જાય છે. ઘણો સમય સુધી એનું સફાઈ કામ કરે. રાતે દિવસે ઝાડવા ચડી જાય. કારણ કે પેલા જ્ઞાતિ વિશે આભડ શેઠનું ને એવું બહુ હતું. એટલે પછી ખબર પડે કે ભાઈ આ આખો વાળી જાય છે અને દિવસે કોઈ દેખાતું નથી. એટલે પછી એની તપાસ કરતા શબરીને એના શિષ્ય માતંગ ઋષિના હતા
એ પકડી અને કહે છે કે ભાઈ આ એક દીકરી જ્ઞાતિની વિલયથી અહીંયા આવે છે અને આપણે અભડશેઠ લાગે. ત્યારે માતંગ ઋષિ ગુરુને કોઈ વસ્તુની અભડશેઠ હોતી નથી, અને જેને અભડશેઠ લાગતી હોય એ સમજો પણ નથી. કારણ કે જ્યાં સુધી સમજણ જેને આવી જાય છે એને આ જગતની અંદર કોઈ નાનું કે કોઈ મોટું પણ નથી, એના માટે બધા હરખા છે. એટલે સબરીને જયારે લઈ જાય છે, માતંગ ઋષિ કહે છે કે અહીંયા લઈ આવો એને. ત્યારે કહે છે કે ભાઈ જેને રહેવું હોય એ રહ્યો, આ દીકરી અહીંયા રહેશે અને અહીંયા સેવા કરશે. વર્ષો સુધી એની સેવા કરી અને પછી જયારે માતંગ ઋષિને પોતાના દેહ નિર્વાણની તૈયારી થઈ ત્યારે કહે છે બેટા તું હવે કાંઈક માગી લે. પણ સબરી કે મારે કાંઈ માગતી, કારણ કે એ તો એક નવદા ભક્તિની મૂર્તિ હતી, એને બીજી કાંઈ ખબર હતી નહીં, સેવા સિવાય કાંઈ હતું નહીં. પછી એમ કરતા કરતા માતંગ ઋષિ એને કહે છે તું બેટા કાંઈક માગી લે. કે મારે હું તમારી સિવાય રહી શકતી નથી, મારે તમારી સેવા સિવાય કાંઈ જોતું. એમ જ્યારે પછી માતંગ ઋષિનો દેહ લઈ થાય છે, પણ ત્યારે માતંગ ઋષિ એને એટલું કહેતા જાય છે કે બેટા તારી ઝૂંપડીએ રામ આવશે. જો એટલે ભાઈ 12 થી 15 વર્ષની ઉંમર એની હતી અને 80 વર્ષની ઉંમર થઈ ત્યારે એની ઝૂંપડીએ રામ આવ્યા, અને રોજ વાત રસ્તો ચોખ્ખો કરી આજ રામ આવશે, આજ આવશે, આજનો આવ્યા તો કાલ આવશે. 80 વર્ષ વાટ જોઈ પણ એના ગુરુ કે મારા ગુરુ કદી ખોટું કે નહીં, એટલો એને વિશ્વાસ હતો. 80 વર્ષે રામને એની ઝૂંપડીએ જાવું પડ્યું, અને નવદા ભક્તિની મૂર્તિ હતી અને એને 10મી ભક્તિનું જ્ઞાન કરી અને એનો મોક્ષ અપાવી દીધો. એટલે આવું છે. કારણ કે જ્યાં સુધી કઈ લાગતા જ નથી, હજી તો 400 મહિના થાય છે કે આ ગુરુમાં કઈ છે નહીં, પાછા બીજા કોઈ કે ભાઈ આ ગુરુ પાસે કાંઈ નથી ને કોઈ વાત કાંઈ રાખતા નહીં. ભાઈ ગુરુ તો તમને સાચી સમજણ બતાવે છે, અને એ રસ્તે તમે હાલો તો તમારું ઓટોમેટિક કાર્ય સિદ્ધ થાય. કારણ કે તમે એટલે હમણાં કીધું ને કે સુખરામ બાબા કહે છે પોતામાં પ્રભુ જોને પ્રગટ બોલે, હરદમ દિયે છે ઓકારો, તારે ક્યાંય જવાની જરૂર ક્યાં છે? ગુરુએ તને તારો તો ખોલી દીધો, તને ઉભો રાખી દીધો કે ભાઈ તું તારી અંદર ઉતર, તું બહાર દોડમાં. જ્યાં સુધી તું બહાર દોડીશ ત્યાં સુધી મેળ પડે એવું. કારણ કે આપણે આપણી અંદર ઉતરી જાઓ, અંદર ઉતરીને તમારું તમે ખોજો અને આ જાગી જાય. કારણ કે મનુષ્ય દેહ જયારે દેવ કરતા દુર્લભ કીધો, મનુષ્ય દેહમાં આટલી શક્તિ છે, દેવ કરતા પણ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો આપણને. પણ છતાં યાદી ત્રિવિધ્યના તાપની અંદર આને આપણે આખો ખતમ કરી દઈએ. હજી એટલું આમ કરશું, હજી એટલું આમ કરશું, હજી આમ કરશું, હજી એટલું કરી લઈએ, હજી આ છોકરા હટો આમ કરી લેવું, આ બધું અહીંયા પીડ્યું રહે. એટલે જબરદાન મહારાજ કહે છે કે સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ જીવતાની છે સગાઈઓ, અંતે નથી કોઈ કામ. આની અંદરથી જો આપ હમણાં વાત કરી કે ભાઈ આ 5 તત્વનો દેશ છે, આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી તત્વની અંદર વયું જાય છે. બાકી કોઈ મરતું નથી, કોઈ જન્મતું નથી. તો જન્મે કોણ? આત્મા તો અજર અમર ને અવિનાશી છે, આ તો જન્મ તો મરતો નથી. તો આની અંદર જન્મે કોણ? અને તમને સદગુરુએ શાન કરી, કારણ કે આમાં જન્મે કોણ? કારણ કે જન્મે છે જીવ. જીવ તત્વ અલગ છે, અને જેવું તમે જીવન જીવશો એવું તમને તમારે પ્રાપ્ત થશે. અને પ્રારબ્ધ કર્મ જીવથી બંધાય. આત્મા તો વ્યાપક છે, એ કઈ જુદો પડતો નથી, અને એ આપણી અંદર રહેતો પણ નથી. કારણ કે જેમ રાજકોટની અંદર ડીઝલ એન્જિન બનાવે એમાં કયા કે એન્જિન છે, એની અંદર ડીઝલ નાખી અને કેમ હેન્ડલ મારી કે ચાલુ થાય, ડીઝલ ખૂટે એટલે બંધ થઈ જાય. એમ આની અંદર જ્યાં સુધી આ વસ્તુ બધી પડી છે ત્યાં સુધી જ હાલે, પછી હાલતો નથી. એ તત્વ તો કઈક વ્યાપક છે.
અને વ્યાપક છે એની ઓળખાણ તમને સદગુરુ મહારાજે કરાવી છે. અને એ જો આપણને યાદ નથી તો પછી ક્યાંથી આપણું મોક્ષ થાય? એટલે જબરદાન મહારાજે કીધું કે સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ જીવતાની છે સગાઈઓ અંતે કોઈ કામની નથી. કારણ કે જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી હાય હોય છે, પછી આમાં કારણ કે પછી કાંઈ છે નહીં. કોઈ પછી કદાચ ગમે એટલી 100 વીઘા જમીન કરી છે, 5 ગાડીઓ છે, ગમે એટલા મકાન બનાવ્યા છે, તો 1 મિનિટ કોઈ રાખશે? કદાચ છોકરા આગા પાછા હોય તો 2 કલાક 5 કલાક રાખશે, પણ આને કોઈ હંગરીને રાખવાનો નથી. કારણ કે હવે બધું ઝાઝું સુરત વહી ગયું એટલે આ રાખવા પડે છે. નકર તો હાથ પડી ગઈ હોય તો કે ભાઈ રાત નથી રાખવા, હાથ પડી ગઈ ભલે વ્યાજ. બાકી અને જ્યાં સુધી આ જીવ બંધા, આ જીવ પણ લાગ્યું છે, શું લાગ્યું આપણને? આ જીવ પણ લાગ્યું છે. આ જીવ પણ સદગુરુ છોડાવે છે. કારણ કે યાદી વ્યાધિ ઉપાધિ ત્રિવિધિની તાપની અંદર આ જીવાત્મા પડી ગયું છે. એટલે નિરાંત મહારાજ તો એક એક કડીની અંદર એક એક ભજન, એને નિરાંત મહારાજના 500 ઉપર ભજન છે. એની બધી ઉપદેશની જ વાત કરી છે. અર્જુન મહારાજ થઈ ગયા એમના પણ છે, ગોવિંદરામ મહારાજ એમના શિષ્ય થઈ ગયા, પરસોત્તમ મહારાજ એમના શિષ્ય થઈ ગયા, રણછોડરામ મહારાજ થઈ ગયા, આ પ્રણાલિકા એમની માલી જ આવે. પણ બધાએ આ જ વાત કરી અને બધાએ એના ભજનની અંદર કીધું. એટલે કીધું કે જ્યાં સુધી તમે તમને જ નથી ઓળખતા અને આપણે જગતને ઓળખવા નીકળી પડ્યા તો એમાં મેળ પડે ખરો? આપણે આપણને જ ઓળખતા નથી અને આપણે જગતને ઓળખવા પડ્યા. હું ઓલાના વખાણ કરું, ઓલાના વખાણ કરું, ઓલો આવો છે ને ઓલો તેવો છે ને ઓલા આમ છે ને ઓલા તેમ છે, પણ હું મને જ નથી ઓળખતો. એમ એક મહાત્મા હતા ગામને પાદર, એક શિષ્ય હતા અમારે મહેશભાઈ જેવા, બહુ સેવા કરી, બહુ સેવા કરી, ખૂબ સેવા કરી. પછી મહાત્માને એમ થયું કે આને કાંઈક હું આપવું. તે મહાત્મા કે હાલે ભાઈ આ એક દૂરબીન છે તું લઈ જા અને તું જેની માથે જોશ ને એમાં એનો દોષ દેખાય, કેટલી ભૂલ છે એને ખબર પડી જાય. તો ઓલો તો ગામમાં જ્યાં જાય ને બધાની માથે જોવે આમાં તો મણ ભૂલ છે, આમાં 10 શેર છે ને આમાં 15 શેર છે. આખા ગામમાં એને કોઈ હારું લઈ ગયું નહીં. પાછો એને ગયો 2-3 દી થયા ને કે મહાત્મા તમે આ મને આપ્યું, આની અંદર કોઈ મને કોઈ હારું જ નથી ગામમાં, હાલ્યો આ પાછો. એ કે એમ? એ કે મારી ઉપર નાખતો. એ કે તમારામાં મણ ભૂલ છે, હવે ગુરુનામાં મણ ભૂલ છે, બોલો. ગુરુનામાં મણ ભૂલ છે? એ કે હા. તો એક કામ, પછી કે તારું જોયું? એ કે નહીં. એ કે તારું હવે જોઈ દો. કે આમાંય 10 શેર છે. એમ? એ કે આમાંય 10 શેર. કે એક કામ કર, તારી 10 શેર છે ને એ મારામાં આપી દે એટલે તું એક તો ચોખ્ખું થા. એ કે તારી છે ને એ મને આપી દે. એ ગુરુએ લઈ લીધી ને પછી કે હવે જોતો, કારણ કે હવે એ કે મને કોઈ નામ ભૂલ નથી દેખાય. કેમ? કારણ કે એનામાં જ ભૂલ પડી હતી એટલે બીજાને હાથું દેખાય નહીં. ઈ ચોખ્ખું થયું એટલે જગત ચોખ્ખું દેખાણું. એમ સદગુરુ મહારાજ આપણને પોતાને પહેલા ચોખ્ખા કરે પછી જગત ચોખ્ખું દેખાય. ક્યાં સુધી જગત ચોખ્ખું દેખાતું નથી. એટલે નિરાંત મહારાજ કે છે, હમણાં બાપુ ભજન બોલ્યા કે સંસાર મારે સદગુરુ પાર ઉતારે, સદગુરુ પાર ઉતારે ભવ ભવના બંધન કાપે. પિતાને જેમ પુત્રની માયા એમ સદગુરુ લાડ લડાવે. એટલો સદગુરુ મહારાજને પ્રેમ છે એ તો જુઓ. કારણ કે એને જેમ આપણે બાળક નાનું હોય અને જેટલું વાલું હોય એટલા એના શિષ્ય વાલા છે. મંગળદાસ મહારાજનું ભજન છે. એમ ગુરુ મહારાજ એવા હોવા જોઈએ અને એ ગુરુ આપણને પાર ઉતારી શકે. કારણ કે જ્યાં સુધી બ્રહ્મની ઓળખાણ, આમાં કાનગુરુ, કંઠી ગુરુ, મંત્ર ગુરુ, દીક્ષા ગુરુ કોઈ એની જરૂર
આમાં હાલતું નથી. સદગુરુ, કારણ કે તો આપણા માત પિતા જ આપણા ગુરુ હતા. આખી જિંદગી આપણને બધું વ્યવહારિક જ્ઞાન તેની બતાવ્યું, છતાં આપણે મોક્ષ પામી શકતા નથી. કારણ કે સદગુરુ સિવાય મોક્ષ મળી શકે એવું. એટલે આ તો અનુભવનો દેશ. નિરંત મહારાજ કે છે કે આ તો અનુભવીનો ઉપદેશ, સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ, અને આત્મ ઓળખાશે. હું કીધું આ પોતે તમે ઓળખાશો, આત્માને ઓળખી શકશો, તમે તમને જ ઓળખી શકશો. અને જ્યાં સુધી આ એને ઓળખી નથી શકતા ત્યાં સુધી ખરેખર હજી આપણે ગુરુ મહારાજ જે કાંઈ ગુરુ ગુરુ કરતા હોય તો હજી આપણે ભૂલશે. અને જ્યાં સુધી તમોગુણ, રજોગુણ અને સત્વગુણ આ 3 ગુણ છે, આમાં તમોગુણ અને રજોગુણ આ 2 જો નાબૂદ થાય અને સત્વગુણ આવે, ઓટોમેટિક જ્ઞાન થાય. આ ક્યાંય લેવા જવું પડતું નથી. જીવન તમારું એવું બનાવો એટલે ઓટોમેટિક જ્ઞાન થાય. જ્ઞાનને પછી ગોતવા જવું પડતું નથી. એમ ખરેખર નિરાંત મહારાજે આપણને આવું જ્ઞાન બતાવ્યું છે. આ જ્ઞાનને જીવનની અંદર ઉતારી અને જેટલું મંથન થાય એટલું પોતાનું કરવાનું છે. આમાં કોઈનો ભાગ લાગતો નથી. કારણ કે આ તો હવનું પોતાનું મિલકત, પૈસા જે કાંઈ ખિસ્સામાં હશે એ બધાનો ભાગ છે, બાકી ભજનની અંદર કોઈનો ભાગ નથી. આવું ગુરુ મહારાજે ખરેખર આપણને જ્ઞાન મનાવ્યું છે. હળે મળે અને આનંદ કર્યા જેવું છે. સદગુરુ